શહેરના 4 યુવાનો સાયકલ યાત્રા કરી 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેર સોમા તલાવ ખાતે આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાંથી 4 યુવાનો દ્વારા 1235 કિલોમીટર સાયકલ ચલાવી અયોધ્યા પહોંચશે। વડોદરા શહેરમાંથી 4 યુવાનો દ્વારા સાયકલ પર અયોધ્યા જવા નીકળ્યા હતા। તે પૂર્વ કેવડિયા હનુમાન મંદિરના પૂજારી દ્વારા સાયકલને કુમકુમ તિલક અને યુવાનોને પણ કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા। સાથે સ્થાનિકો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। આ યુવાનો અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે। જય શ્રી રામ સેવા મંડળ, હનુમાનજી મંદિર, હનુમાન ટેકરી, ડભોઈ રોડ, વડોદરા। આજે પૂરું ભારત વર્ષ રામમય બની રહ્યું છે, ત્યારે હનુમાન ટેકરીથી એના 9 યુવાનોને પણ અયોધ્યા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા બાળકો જઈ રહ્યા છે અને શું તમે મેસેજ આપો? 4 બાળકો જઈ રહ્યા છે અહીંથી, અને એમની યાત્રાઓ શુભમય રહે, એમનું શરીર તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અમે જઈ રહ્યા છીએ હનુમાન ટેકરી, ડભોઈ રોડ, વડોદરાથી અયોધ્યા સાયકલ યાત્રા પર જઈએ છીએ। અમે 4 સભ્યો છે। જે શ્રીરામનું મંદિર આપણે 500 વર્ષ પછી બન્યું છે, જે આપણા વડોદરામાંથી અગરબત્તી અને જે દીવોને એવું મોકલાયું છે, તો અમે નક્કી કર્યું છે છોકરાઓ કે અમે બી જઈશું। તો અમે સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે છોકરાઓ। અંદાજિત કેટલા કિલોમીટર તમે ચાલવાના છો અને કઈ રીતે? 1235 કિલોમીટર છે। અમે દિવસે સાયકલ ચલાવીશું અને જે સાંજે આરામ કરીશું। Thank you.